સ્નાન એટલે કે દરરોજ નાહવાથી શું ફાયદા થાય છે એ આજે આપણે જાણીએ. દીપનમ વૃષ્યમ આયુષ્યમ સ્નાનમ ઉર્જા બલમ પ્રદમ કંડુમળ શ્રમ સ્વેદ તંદ્રાતુ દાહ પાપમ જીત. જેનો અર્થ થાય છે કે નાહવાથી દીપનમ એટલે કે તમારી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે કે જેથી કરીને તમે જે પણ ખોરાક ખાધેલો છે એ પચાવવામાં સરળતા રહે છે. વૃષ્યમ આયુષ્યમ એટલે કે તે વીર્ય અને આયુષ્યને વધારે છે. સ્નાનમ ઉર્જા બલમ પ્રદમ એટલે કે સ્નાન કરવાથી ઉર્જા એટલે કે તમારે ઉત્સાહ શક્તિ વધે છે, તમારી કાર્ય કરવાની શક્તિ વધે છે અને બળ પ્રદાન કરે છે એટલે કે તમારા શરીરમાં બળ વધારે છે. કંડુમળ શ્રમ સ્વેદ તંદ્રાતૃદાહ પાપમ છે એટલે કે સ્નાન કરવાથી શરીર પર આવતી ખંજવાળ દૂર થાય છે, મેલ દૂર થાય છે, શરીરની થકાવટ દૂર થાય છે અને પરસેવો પણ દૂર થાય છે. અને સાથે સાથે શરીર પર જે બળતરાઓ થાય છે, ચામડીના રોગો થાય છે અને તરસ લાગે છે એ બધું જ દૂર થાય છે. હવે ગરમ પાણીથી નાહવું જોઈએ કે ઠંડા પાણીથી નાહવું જોઈએ? તો તમારા શરીરનો ગરદનથી નીચેનો જે ભાગ છે એટલે કે ડોકથી નીચેનો શરીરનો જે પણ ભાગ છે તે તમારે ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ અને ડોકથી ઉપરના ભાગમાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. જો તમે ડોકથી ઉપરના ભાગમાં ગરમ પાણીથી સ્નાન કરશો તો તમને આંખને લગતા રોગો છે, તમારી આંખની રોશની ઓછી થઈ જશે અને વાળને લગતા રોગો, વાળ ખરવા કે વાળની મજબૂતાઈ ઓછી થવી વગેરે વગેરે રોગો જોવા મળશે.